કેમ છો બાળકો? સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 3 વિષય અંગ્રેજી યુનિટ નંબર 7 વન એન્ડ મેની માં એક સરસ મજાની નાનકડી પોએમ એટલે કે કવિતા છે ધ એલિફન્ટ. તો ચાલો આપણે સાથે મળીને આ સરસ મજાની કવિતા ભણીએ અને સાથે મળીને આ કવિતા આપણે ગાઈશું પણ ખૂબ મજા આવશે. તો બાળકો, આ ચિત્ર જુઓ અને મને કહો કે આ કયા પ્રાણીનું ચિત્ર છે? શું કીધું તમે? હાથી. વેરી ગુડ. તો આ ચિત્રમાં હાથી છે, પરંતુ હાથીને શું કહેવાય ઇંગ્લિશમાં? એલિફન્ટ. ગુડ. સ્પેલિંગ બોલો. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. સરસ. તો બાળકો, આજે આપણે એલિફન્ટ વિશે, હાથી વિશે એક નાનકડી પોએમ ભણવાના છીએ. તો ચાલો આપણે આ સરસ મજાની કવિતા ભણીએ. બાળકો, આપણે સૂચના વાંચીએ, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો બાળકો, આપણી બુકમાં આપણને અહીં એક સરસ મજાનું હાથીનું ચિત્ર આપ્યું છે. તેમાં તમારે રંગ પૂરવાનું છે. અને ચાલો હવે આપણે સૂચના વાંચીને તમે કવિતા ગાઓ. તો આપણે સાથે મળીને કવિતા ગાઈશું. ત્યારબાદ આપણે કવિતા ભણીશું. The elephant so big, the elephant so fat, he walks like this, he walks like this, and he walks like that, and he walks like that. He has no hands, but what a long nose. He has no hands, but what a long nose. The elephant so big, the elephant so fat. He walks like this, and he walks like that. He has no hands, but what a long nose. He has no hands, but what a long nose. બાળકો, તમે મારી સાથે ગાજો. ચાલો આપણે ફરી ગાઈએ. The elephant so big, the elephant so fat. He walks like this, and he walks like that. He has no hands, but what a long nose. He has no hands, but what a long nose. મજા આવી ગાવાની? ચાલો હવે આપણે આ કવિતા ભણીએ. તો બાળકો, ચાલો આપણે આ કવિતા ભણીએ, સ્પેલિંગ શીખીએ. તો આપણે વાંચીશું. ધ એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. સ્પેલિંગ બોલો. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. ધ એલિફન્ટ સો બિગ સો ફેટ. સો એટલે ખૂબ જ, BIG બિગ એટલે મોટું, સો ફેટ FAT ફેટ એટલે જાડું. તો ધ એલિફન્ટ સો બિગ સો ફેટ. હાથી ખૂબ મોટો, ખૂબ જાડો. ત્યારબાદ he walks like this. he એટલે તે, walk એટલે ચાલવું, walks like this તે આમ ચાલે છે. he walks like this એટલે તે આમ ચાલે છે. and he walks like that. he walks like that. હાથી તેમ ચાલે છે એટલે કે તે આમ ચાલે છે, તે તેમ ચાલે છે. ચાલવાની એમ હાથી કેવો ડોલતો ડોલતો ચાલે છે, સરસ મજાનો. એટલે કવિતામાં કહેવાયું છે હાથી તો આમ ચાલે છે, હાથી તેમ ચાલે છે. He has no hands. He has no hands. He એટલે તે, has એટલે પાસે હોવું, no hands એટલે કે hands એટલે હાથ. હાથીને hands નથી, હાથીને હાથ નથી. હાથીને 4 પગ હોય છે ને,
બે આગળ અને બે પાછળ. એટલે કવિતામાં કીધું છે કે હાથીને હાથ નથી, હેન્ડ્સ નથી. બટ વોટ અ લોંગ નોઝ. બટ એટલે પણ, વોટ અ લોંગ નોઝ આશ્ચર્યદર્શક વાક્ય છે, માટે વોટ અને સાથે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય છે, એટલે સાથે ઉદ્ગાર ચિહ્ન છે. તો બટ વોટ અ લોંગ નોઝ, પણ તેનું નાક કેટલું લાંબુ છે. લોંગ એટલે લાંબુ, નોઝ એટલે નાક. બટ વોટ અ લોંગ નોઝ, તેને ભલે હાથ નથી પણ તેનું નાક કેટલું લાંબુ છે. નાક એટલે સૂંઢ, તો તે સૂંઢ વડે પકડી પણ શકે છે કોઈ પણ વસ્તુને, અને ઘણા બધા કામ તેની સૂંઢથી કરી શકે છે. તો ભલે તેને હાથ નથી પરંતુ તેનું નાક કેટલું લાંબુ છે. તો કેટલી સરસ કવિતા છે આ. તમે આ કવિતા ગાજો અને સાથે સાથે અભિનય પણ કરજો, ખૂબ મજા આવશે. તો બાળકો, હવે તમે સ્પેલિંગ તૈયાર કરજો. એલિફન્ટ એટલે શું? બિગ. એલિફન્ટની સ્પેલિંગ બિગ, ફેટ, વોક્સ, હેઝ, હેન્ડ્સ, લોંગ, નોઝ. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.